મિત્રો હમણાં છે ને હું ગાડીમાં પડ્યો, અહીંયા લઈ ગયું જો તમને બતાવું મિત્રો મને કેવું લઈ ગયું છે ને ખબર જ પડી કે આમાં તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વ્લોગમાં. અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો હતો અને આજે આપણે ચેલેન્જનો 25મો દિવસ. અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો બપોરના 1:30 વાગ્યા. આપણે જાગી તો વહેલા ગયા હતા પણ અત્યારે સ્ટાર્ટ કર્યો છે. અટાણે હાલો બપોરના 1:30 વાગ્યો છે તો પહેલાં જમી લઈ પછી આગળનો કાર્યક્રમ કરે ચાલુ. તો અત્યારે વાગ્યા 4:30 અને આપણે નાઈ જઈને થઈ ગયા રેડી. મામાનો ફોન આવ્યો, મામાને કંઈક ગામમાં કામ છે અને આપણે થોડું ઘણું કામ છે ગામમાં. તો હાલો ફટાફટ ગામમાં જઈને કામ પતાવી જાય. મામા આવે હા મામા આવી ગયા. બહુ નીંદે ઉઠી જાય પેટી એવું લાગે. હું ઉતારી વિડીયો જો તમારે ઉતાર લેવો, તમને ફેમસ કરી દેવા. મામાને હવા થઈ રહી ગાડીમાં, મામા નથી થઈ રહી ગાડીને થઈ રહી મામાને ગાડી હવા થઈ રહી ને હવા પુરાવી. મામાને ઘડીક થાય ને તો હવા થઈ રહી અને હવા પૂરી થઈ જાય, ઘડીક થાય તો બેટરી પૂરી થઈ જાય. મામામાં વાંધો છે ગાડીમાં વાંધો ખબર નથી. મામા મિત્રો એક્સેસ વરા 1.5 વર્ષથી વાપરે મામા, હું મામા બે. અમને ખબર નતા ને બેટરી ક્યાં કામ અમે વાં જતા હતા કે પગોડીએ ત્યાં બેટરી આવે અહીંયા જોઈ ભાઈ કે અહીંયા આવે કે બેટરી આવી ખબર પડતી હોત તો ગાડીમાં બેટરીનું કામકાજ હાલે. કમામાં બેટરી ચાર્જ કરાવવાની. હા ખોલ્યું તો ખરાબ આપણે વાં મતતા ક્યાં જડે. ખબર જ પડી કે આમ એટલો બધો લંબાસ હોય કામ. ઓઇલ નું કહેતો હતો બ્રેક ઓઇલ. આ તો બેટરી વખત ચાલુ જ નથી થતી. આવ ગયો તો બધું અહીંયા આવતું હતું. સાઈડ મેં રાખ દો, સાઈડ મેં ગાડી સાઈડ માં રાખીને આપણે હાલીને જવાનું. મામા રખડતા ભાટકતા કોક ગયા મામાને ઘરે, કારણ કે ગાડી અહીંયા રાખી દીધી. 1.5 કલાક વાર લાગશે ચાર્જિંગ થતા. મામા ઘડીક વાર રેખડા ગામમાં કીધું કોક જડી જાય તો દાતા. તો અમારે એવા એક જડી ગયા હતા સંબંધી, વાંધો ન આવ્યો. અમે આવતા રહ્યા એમ ભેગા ગાડીમાં. પોતાના મામાને હે ને કાલે જવાનું છે પરીક્ષા દેવા ગાંધીનગર. ક્યાં જવાનું? અમદાવાદ જવાનું. ગાંધીનગર અમદાવાદ જવાનું છે મામાને પરીક્ષા દેવા. અટાણ નીકળવાના છે આપણે. ફોર્મની તૈયારી હાલે તો બાકી હતું એને હાટું ગુંદર લેવા ઘેરે ફોટો ચોંટાડવાનો છે. હમણાં અમે કેટલા 6-7 દી થઈ ગયા કામ. 6 દીથી વિડીયો નથી બનાવ્યા. મેળે જ ન મામાને મેળે નહોતું, મજા નહોતી. આપણે થોડા કામમાં હતા, મને મજા નહોતી. કાલે તમને ખબર બી દીધા આપણે એવું બધું હતું. પછી બનાવી મામા નવરા થાય ને તો એકાદ વિડીયો બનાવી જોતા રહેજો. મિત્રો હમણાં છે ને હું ગાડીમાં પડ્યો ને જો મને એના લઈ ગયું અહીંયા લઈ ગયું ક્યાંય નથી લઈ ગયું. ખાલી કહો હે ને વિડીયો બનાવતા હતા ને એટલા માટે. હે તું બોલ માં વૈશમાં ઘડી ઉપર હું બોલું છું. લે હામું જો ચૂપ ઈ વાત ખોટી હે. ચૂપ અમે નો રે. ચૂપ થઈ જા. ચૂપ. અરે તારી શું પ્રેવન કે ઉપર યવ નો કરે એક વાર થઈ ગઈ હતી ને એટલે. તો અમારો વિડીયો બનાવવાનો હતો એ બની ગયો ને. હવે કાઢ ને લે વરી બોલ્યા પાછા બોલ. કહેતા સિંહ ગર્જના કરે છે. ચાલો આ કાઢ નાખો. मित्रों ऐसा करना पड़ता है मेरी जान.
हाँ मेरी जान હવે કાઢ નાખું બધું પાટા પીંડી એ કાઢતો નહીં ઉભો રહેજે જો તમને બતાવું મિત્રો મને કેવું લાગ્યું છે ને આવું લાગ્યું ઘડીક તો ભાઈ ને ટાટું ટાટું લાગ્યું એને ક્યાં રોટા દીધી રૂવાડી ખેંચા કાઢ લ્યો જોજો રૂ હા મને અહીંયા ખાલી ઘડી ચોટા રહે તા કઈક ખાવા માંડ્યું એને ચોટ પાવડર નાખ્યો પાવડર લગાતા હે ના તું હા હું ન્યાવર નહીં આવે બાઈક પર દ્વારી પાછું મને વાત ભૂલાઈ ગઈ એટલે તમે એમ કહો કે કઈ વાત હું એમ કહો ને કે આ રીતના છોકરા છોકરી એમ કેતા હોય છોકરી કોઈ છોકરી છોકરા રાણી બનાવી છોકરી કોઈ એમ કીધું કે હું તને ધારિયા બનાવી નાખી તમે ઝટકો માનતો સમજો પછી આપણે ના એટલું જ રાખે હાલો ને આગળ હાલો રેડી સ્ટાડી ગો રાબો સ્ટાર્ટ હાલ એ મોટા માં નાખ લે રેવા દે હાલ હાલ લે વરે અવાજ કાઢ્યો એક માઇલ છે યાદ છે આપણે પાછા પહોંચી ગયા બેટરી આપણી ચાર્જ થઈ ગઈ છે હવે બેટરી ના થઈ ગઈ રેડી ખરા તું એવી રીતના આગળ દીધી એટલે રહેવા દે થોડાક આવે એ તું નહીં આવવા દે આવી રીતના કરી તો તમે જોયો તમે સમજી જ ગયા એ શોખમાં આ બધું બોલવું એટલે કે કોણ હોય આપણો કલેજો જોઈએ આવા બધા કાંટા કાઢતો હોય એટલે હવે અમે જઈ છીએ શોરૂમે ન્યૂ એડેટ માટે હે આવડા 3 કલાક ત્યાં ગાડી સર્વિસ કરાવવાનો હોય 3 કલાક એવો હે કામ યાર આમાં તો કે ખમું જોઈએ ફૂલ બાકાજી ના બાકાજી કે બોલાવતો મારો બાબુ અમે એને નાસ્તો કરવા ગયા હતા નાસ્તો કેમ એટલે કાલ રહી એમ કાલે મેટોડા ગયા ને એ તમને બતાવ્યો ને અમે નો કાઢ્યો એવું થઈ ગયું અને નાસ્તો કરો મજા આવી દાંત કાઢ નહીં ખોટા એટલે તારી ગાડી મારો કામ ને ઓલી તો આનંદના તો માથા પૂછતા એટલે તે ગાડીની હમણાં સર્વિસ નથી કરાવી હજી ગાડી સર્વિસ કરાવી 4 દિવસ થયા 4 દિવસ પાછી સર્વિસ હા મારે કાલે એને રાજકોટ ગયા ને તો ભરી મૂકી ગાડી આને એના હાંકતા જ નથી આવડતી ગારામાં ખાઈ ગારામાં ગલે ગઈ હું હાંકણી કેમ આને મિત્રો ગારામાં હું ના પાડું કે લઈ રસ્તે નથી લેવી તો એ ધરા હે ને જવડે રસ્તે ગાડી નાખી ને ગાડીને પથ્થર ફેરને ગયા સર્વિસ કરીને 4 દિવસ પહેલા સર્વિસ કરાવી દીધી એ હા માતાજી સુખી રાખે હાલો માતાજી સુખી રાખે યાર મિત્રો બે ભાઈબંધી અમારે બે ભાઈબંધીનો કેવો પ્રેમ તમને ખબર હે અમે બે એને પાંડે અડધું કરી એક પાંડ લીધું ને એમાં અડધું કરીને ખાધું આ પ્રેમ કાંઈ નથી મિત્રો અમારે બેન મોઢા નથી ખુલતા એટલે ને એટલે અડધું કર્યું આપણે ખાંડ ભેગા થવું હજી તો અમે ગામમાંથી આવતા રહ્યા અને નાસ્તો બાસ્તો ફૂલ કરી લીધો ને હવે એમ જઈ ખાવાનું હવે એમ બી ઘરે શું બાનું ખાવાનું ખબર અત્યારે ખાવાની ઈચ્છા નહીં હા સેમ પ્રોબ્લેમ અમે હે ને નાસ્તો કર્યો ને નક્કી કરી લીધું ત્યાંથી કે ઘરેથી હવે આપણે એ બાનું મારવાનું છે અમને હે ને અમારે એ બાનું મારવાનું છે હાલે ભાઈ તારું પાર્સલ ખાઈ પીને પાછા મળ્યા તને ખુઈ જાય સાનું મુનું વાહ બાર શેડામાં જો મારા કલે જાય ચાલુ થઈ રહી એ ભડાકાથી આવ્યા જમ્પર ગયો ને તે ભર શાળામાં જમ્પર ત્યાં અકડ બકડ બમ્બે બોકડ ના હોત લઈ લે અકડ બકડ જી તારા દેવું દે દે અકડ બકડ કે એ મને આવડે નહીં અકડ બકડ તું બોલ અકડ બકડ મને નથી તો દઈ દે શાંતિ લે લે હા અકડ બકડ કે
આકડ બકડ થઈ ગયો. અકડ બકડ બંબે બો 80 90 પૂરે 100. મિત્રો શિયાળામાં ચાલુ કર્યું છે આમ હે ને ઉનાળામાં પીવે અને શિયાળામાં ચાલુ કર્યું છે. નાકોડા મારા મૂંધાઈ ગયા 2 દી થયા. કેમ કે અમે હી ઊંધી આઈટમ. અમે ઊંધા માણસ આ હે ને ઊંધા માણા નહીં. ઊંધી આઈટમ. આ ઈ ઊંધી આઈટમ માણા હે ને ઉનાળામાં પી અને અમે શિયાળામાં પી. ઉનાળામાં ગરમ વસ્તુ પી અને શિયાળામાં ઠંડી વસ્તુ પી. એમાં તમે સમજી જતા હશો. એનાથી એને તમને જો શરદી નહીં થાય, હા કફ ન થાય. કફ નહીં થાય. અને ઉનાળામાં તમે ચા પીવો ને હા એટલે તમને કોઈ દી ગરમી નહીં થાય. એ અને શિયાળાની માલિપા આ જે વસ્તુ પીવો ને હા ત્યાં કોક અકળમઠા અમારે જેવા હોય ને એ જ આ અનુભવ કરી શકે, બાકી કોઈનું કામ નથી મિત્રો. એટલે આ અમારો એક્સપેરિમેન્ટ છે. તમે સમજી ગયા? પીઓ હા? મિત્રો, ચેસ. હાલો ચેસ કરો. ભરાય. એ તમારો કરી લ્યો બધી. બસ કરી દો ચાલો હાલો. તું સમજા? તમારી બેઠક એટલે એ તો રહેવા દે. અમારી બેઠક પૂરી થઈ ગઈ છે અને હવે જઈશી ઘર બાજુ. હા એ 10 વાગ્યા છે અને હવે જઈ ઘર બાજુ. અને કાલ તો ભાઈ જવાના બહાર ગામ એટલે કાલે આખો દી મળવાના છે નહીં. વિડીયો કોલ કરી દે આખો દીમાં 1-2 વાર, કારણ કે આપણને તને ખબર મેળા આવતું નથી જોયા વગર મોઢું. સારું હાલ ભાઈ મળ્યા સોમવારે. જય ગિરનારી. તો આપણે ઉતર્યા ઘરે અને અત્યારે વાગ્યા રાતના 12 અને બ્લોગ આપણે બધું એડિટિંગ થઈ ગયું. આ બ્લોગને આપણે કરી એન્ડ મળી હવારમાં નેક્સ્ટ બ્લોગ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.